લીધી રે કંકાવટી મારા હાથમાં એ હું તો હાલી રે જમાઈ પોવા અરે ગોર બાપા જય શ્રી કૃષ્ણ. તને વેસી કઈ છે? અરે અરે વરની માને મને જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ વેવાણ જય શ્રી કૃષ્ણ વેવા. જય ગોપરી માં. અરે વેવાણ આ વેવાણ. આ કોણ વેવાણ? આ મારા દીકરી છે. તમારી દીકરી છે વેવાણ? આ વેવાણ. તમને પણ મારા ચાચા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ વેવા. અરે વેવાણ આ વેવાણ બોલો. આવવામાં કોઈ તકલીફ તો નથી પડી ને વેવાણ? જરાય નહીં વેવાણ. એમ વેવાણ પડી તો ગાડા. એમ એવી તો તકલીફ તો પડતી રહે વેવાણ. તે વેવાણ પછી ચાલીને આવ્યા કે? ના વેવાણ બસ શું કરી હતી. ના સયારવી લાયા નતા બાપુ પછી એક સરાય ટાયર બદલાઈ ગાડા. એવું છે હે? તો તો તમારું તમે ગાડું મોલના ગાડામાં હતા, તમને શું ખબર હોય વાંટા કા હું દે તમે. એવું છે હે? તો અરે વેવાણ હા. આ ક્યારનું આ માંડવામાં આમ તેમ વાંદરાની જેમ છલાંગ પડી રહી છે. આ ભાઈ કોણ છે? બોલવામાં થોડીક મર્યાદા રાખો. વાંદરાની જેમ નહીં, અમારા રાજનો પ્રધાન છે એ. સાચી વાત છે બા. અમે તો જેવું પારી એવું કહીએ ને વેવાણ. એ મારો લાડકો આવ્યો છે અને એના બાપુનો પ્રધાન છે. ક્ષમા કરજો વેવાણ, પણ તમે એમનો પરિચય ના આપ્યો વેવાણ. હે બા. અહીંયા આવ્યો એ. પણ મારે તો ચાઈ આપણું જ નહીં, ઘરે વાપરે જેવું કે ના વાપરે જેવું. તું હરખો રહેતો ને, હરખો રહેતો બધાય ક્યાંક ડાયો હે. એવું? આમ પછી આગો ને પાછો ને કૂદકા મારે તો વાંદરા જેવો નાખે તો કેવો કે તને? હરકો બા. આ તારો પરિચય આલ આમને. માર જોડે 1 રૂપિયો નહીં. પૈસા નહીં, તો તારો પરિચય એટલે તારી ઓળખાણ, તું કોણ છો ઈ કે આવે વણને. એવું? હા. હું રાજાનો પ્રધાન હું. તમે રાજાના પ્રધાન છો એમ? હવે તમને પણ મારા ચાચી કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. પણ બા આ કેવું છે? આમ કરાવો ને. તો પછી હું મંડ્યો છે વાતું કરવા. તો આપણે પેલો 100 વીઘા જીરું ને તાળિયા આવતા જ સગડમ બેહીન પાટિયા ઉપર બેહીન આજે ઈ ના એ એ આ કોણ છે ખબર છે? કોણ છે? આ તાળિયા આવતા તે જ છે. આ ઈ નથી. તો આ તો આ મહાન સામ્રાજ્યની રાણી છે, મિનળબા. હા ઓવે આમનું નામ મીનળબા હે. હા, આપણા પતુના સાસુના. ઓવે ઓલા દાળિયા આવતા તેમનું નામ તો કુગરી બેન હતું. આ દેખાડો. ઈ કદાચ આમના જ સગવડ આપતો હશે, બાકી આમ કેવું હતું એમ? કદાચ એમને કોઈ સંબંધી હશે. સારી વાત. જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. હો કહું આ ટેટા બેટા ફોડાય તમારા રાજમાં? ના ભાઈ, હે? લેતા એના એવું? પ્રધાનજી, હા. આ ટેટા તો શું સુસુરિયા ના કરાય. એવું હે? હોય પણ તમે અહીંયા ખાખા ખોડા કરશો ને એ બધું પણ આ શું લઈને આવ્યા તમે? આ શું લઈને આવ્યા બધી? એ જણસું હે સગુણા નહીં. એવું તો સાચી કો ખોટું? સાચું જ છે બધું. અને આ શું હે? એ સુટકી છે. એને આ એ તો ટાયર હે. તો છોકરા માથે ઉપાડીને આવ્યા પણ મને એ ચા ખબર કાઢી મેડે. હતા. અરે વેવાણ, હવે હું તમારા મલકમાં પટાણા ગાય છે કે નહીં વેવાણ? વેવાણ જીવાસ તો નથી,
પણ વેવાણ અમારે અહીંયા તો રિવાજ છે, અમારે તો તમારે પટાણે ગાવા જ પડશે વેવાણ. એવું છે, ના આવડતા હોય તો વેવાણ? ના આવડતા હોય તો એ ગાવા જ પડે વેવાણ. હા, પણ આવડતા નથી તો પછી ગાય કે રીતના? વેવાણ અમારો રિવાજ તો અહીંયાથી જ ચાલુ થાય છે વેવાણ. એવું છે, એમ તો તમારો રિવાજ તમારી જ જોડે રાખો ના વેવાણ. વેવાણ. પ્રધાન યા બા શું કરશો હવે? એક તો હું શું કહું તમને, હમ. હું આયન તારનો ઉતારણ બધે આટા મારી આવ્યો. હા. ગોરમ લોટો નાખ્યો ને તે ગોરમ પાણી જ નતું મારા બાપની સોગંદ. હોય પ્રધાનજી ફૂટેલો ગોરો હતો. એવું હતું. હોય અને ખાટલામાં બેઠો ને તે પાંગો થઈ જ નહીં, હું હોંરો જતો રહ્યો. આવો ઉતારો. આવા ઉતારો હોય કોઈ દી? અને વેવાણ તો કહેતા હતા કે મહાન સામ્રાજ્ય. પ્રધાનજી તમે જૂના ખંડેરમાં ગયા હતા. એવું હતું. હોય તો જો હવે કહેતા હોય તો. તમે પણ ખાકા ખુશી વાંદરા જેમ કૂદો તો પછી ચાહે ને મેળાવે તમને. જ્યાં કચરો હતો ત્યાં જ જતા રહ્યા તમે. એવું હતું. હે બા હા. કમુરા વડે આંટો મારીને આવ્યો, આપણે પૂરીઓ ખાવાનું થતી નહીં. ચાલ પૂછ. તે પૂરી તો કેરોસીન માં તરતા હતા. હે? તો અલા એ કેલ્શિયમ બન્યું તેલ હશે કદાચ. નવું તેલ હતું વેવાણ. તે એવું ના હોય કાક ખાઈ એ ગયેલું. કલર અલગ હશે પણ. કડીએ ધૂલી નથી. એટલે આ મહાન સામ્રાજ્ય ખરું ને, એટલે આ મહાન સામ્રાજ્યની રાણી એટલે એમના દીકરી સગુણાબા. એ સગુણાબા પરણે છે એટલે મહાન સામ્રાજ્યના જેટલા પણ પ્રજા છે એ કદાચ જમાડવા બધાનો ઈ હોય છે. એટલે તેલ વધારે વપરાણું એટલે હું પૂરી તર કરીએ છીએ ને એટલે કાળું તેલ પડી ગયું છે. એટલે તને લાગ્યું છે કે ક્યારું છે તો બાપા મારે નહીં ખાવું. એવું તો તું કે તો પછી મારું મન માનતું નથી, હું એ નહીં ખાઉં. આપણે ગમે ત્યાં પોંગરા ઠીલી ખાઈ ગયા. સારું, હવે આ વેવાણ શું કે કોને વેવાણ? કે ભાઈ હા તમે તો ક્યારના આમ તેમ બહુ બોલો છો, પણ એ વેવાણને કહો કે મેદાનમાં હવે પટાણા બટાણા આવડે છે કે નહીં? અરે તમને શું ખબર, બા આખું ગામ કાઢું કરે. ના હોય સાચું. બા કઈ દો, કઈ નાખો, મને જ નહીં આવડતું કઈ. એટલે મને નહીં આવડતું શું મેદાનમાં ધક્કો મારી દે. તો આમ તો અમારા ઉપર તો પાવન જેટલો કરતા હોય, અહીં આવો ને વેવાણ સામે ગાલમાં ઠોણા થઈ ગયા તો કશું કહેતા નહીં. કોને આ વેવાણ થઈ જાય ગૌ ફટાણા કહું હું આબરું. અહીંયા થોડો ખસ સારું ગુડ નાઇટ. ઘરમાં તમે ફટાણા ગાવાના છે. વેવાણ આવડતા તો નથી પણ તમે કહો છો ને તો બે લીટી ગાઈ લો. બા પાછા પડતા નહીં હો, ગમે એ થઈ જાય. જરાય નહીં. હું કહું વેવાણને ઠોહાઈ નાખો. દેખાડો તા વેવાણ તમારા પિંગલગઢનું પાણી વેવાણ. આ તમારું પિંગલગઢ નથી, આ મારું પોકરણગઢ છે વેવાણ. મહાન સામ્રાજ્ય. હા વેવાણ. આ તો વેવાણ. એકલે મેલે સમાચારમાં લાયા બાજ મારી વેવાણ. આજાન નાગવે આવાજો. તમે મને લાવ્યા બસ મારી વેવાણ. અજાન માંડવે
વેવાણ તારી ગાડી કદરમાં જાય. કરુણાના દાદા રે આવો તમે આને શાંતમાં સમજાવો. વેવાણ આવે વણને શાનમાં સમજાવો વેવાણ કે બિલકુલ ફટાફટ બોલે બોલવામાં ભાન રાખો વેવાણ. સુંદરીને હાનમાં સમજાવો કે બિલકુલ ફટાણા બોલે. એ તમારા જણૈયા પાકીના શોખીન, પાનના શોખીન, કાગળિયા ચાટતા જાય. લાવો. હા વિવાન બા હવે તો પૂછી રાખીને કઈ કહો અમે. આ ચાંપલી તારી ગાડી કટરમાં જાય. વેવાણ તારી જાનડીઓ મેકઅપની શોખીન, પાવડરની શોખીન, લોટ ચોપડતી જાય. પણ વિવાન હા એ તો તમારી સાથે આવે છે. બા ભૂલી ગયા તમે? ના તમે કેવા ફટાણો ભૂલી ગઈ મારી દીકરીને લઈને. હારું વેવાણ, તમારી જાનડી દેખાતી નથી પણ દેખાય છે તો ચેક ચેક તો પણ તો દી ના મોઢે તો પાવડર જ દેખાય. તો આજના પર આવક કરવા જાય ને એટલે વારામણા થાય એટલે કઈ નાખજો એની. તો હારું વેવાણ, ફટાણા બહુ થઈ ગયા. હા વિવાન માંડવામાં આવો, જાન ખોટી થાય છે. હે બા શું છે ને? કોઈ તમારો બાગો મને એકડી આવડી છે એક પણ ત્રણ દી માતાજીને સારું કહેવાય, લ્યો એટલું તો શીખ્યો ને. કેવો સારું બોલ મહારાજ. પ્રધાનજી ઓ આ બાજુ આવો. કો તમે મારી હવે હું માંગુ એ આપો. તમે તો શું માંગો લઈ દેવી પડે. અત્યારે ચાલ લાવ દુકાને વાપી દીધી બેચરાજી જો એક વર્ષ હોય શું કોને 51 ઉપારી આપો. આખી 51 હોય અરે હાથ હોય એવું કઈ હોય ના ના 51 51 જોશે હોય. હે બા હા આ આવો ને શું થયું? કો આપણે પેલી પાનિયારા પર ઉપારી મેલી દીચા જઈ શું બોલ્યા? પેલી આપણે પાનિયારા પર ઉપારી નથી મેલી હા એ રીચા જઈ એમ કહું પાનેરા પર ઉપારી પડી હતી. હવે તને હું કઈ કઈ નીકળી હતી હું? શું કીધું તું આ પાણી આરે પૂજાની સામગ્રી હોપારી બધું ભરી બેગમાં મૂકી દેજે. તો પછી તું ગયો તો કે? તમે ક્યાં ગયા હતા એમ? હું ગઈ હતી પાર્લરમાં. તમે પાર્લર મેં જો તો હું મારે ડાય નહીં કરવાની હા તે માં મારા દીકરાના લગ્નમાં હું એમને જતી રહું. તે બા હું દવારી પડીકી લાવીને વાટકામ પલાળીને ઓલું દાંતે બ્રશ કરવાના આવે હા એને નલાઈને પછી મેં ડાય કરી એટલે દાંતે બ્રશ કરવાનું કોણ લીધું? મારું તારું? ના તમારું નતું હા એમાં કન્નાનું હતું એને લઈ લીધું હું તે તે બોલ. પછી થોડીક વધી ને વાટકામાં હા તે પછી આપણે ઓલી ભીરી ભેંસનો પાવડો નતો હા ભૂરી ભેંસનો પૂરો પાડો. આ એને કારો કરી નાખે અલા એ ચાલ. પૂરી પેનના પૂરા પાડાને તે કારો કરી નાખે. હવે ઓલી તારી પૂરી પેન દોવાય નહીં દે. બા હું આજનો દોવા ગયો ને હે તે એક પાટો તો ડોલ નાખી જઈ તઈ છે પણ નાખે જ ને. કહેતી હશે કે ઓલો પૂરો હતો ને આ કારો ક્યાંથી આવ્યો? તે બસ એમાંથી ઓળખતી નથી એને આજના તને હું કરું મને? તો હવે શું કરવાનું જઈને આ જાનમાં જાય ને કરે એટલે પેલા તું રાજમાં ના આવતો ને પેલા તબેલામાં જઈને પાડાને પૂરો કરી નાખજે. નવરાવાનો એમ બસ અને હક્કા એવો નવરાજે ને કે પૂરો થઈ જાય, કારો રહેવો ના જોઈએ. સારું બા એટલે તું ભેંસાનો હવે નથી કાઢી શકો. મૂવી વાવ ઉગી જાય શું કરશું તો એક દોવા દે છે. પ્રધાનજી શાંતિ રાખો ને અમારા રાજનો ડબ્બો એને
એવા હા હું તો દુકાને લેવા જાવ હવે પડશે જવું જ પડશે તો અને કેટલી મંગાઈ ઉપર આખી 51 હું બે 51. એટલે તો તાર લગ્ન મેં નથી થઈ આઈ તો કહું માર ભાઈ નથી લાઈ હા તે હવે આ તો અરે હું શું કહું બા હા. હું દુકાને જાઉં અને તમારે કઈ લાગુ ચાકડી ડબ્બો ચાકડી થઈ ડબ્બો હાથિયા સાહેબ કઈ હાથે સાપ જ. એ ભાવે બીજી નથી ભાવતી એટલે ડબ્બો ભૂલતો નહીં બરાબર એમાં તમારા દાંત ચમકારા હતા બધા પૂછ્યું હું કારા હે આ તો તમે દાંતે ભરવાનું શેકડી નાકમાં ભર દો અને પછી સેડા કાઢીને ભેતે નાખો એ કારા મસ્ત હા તે મારું વ્યસન છે નાકમાં ભરો દાંતમાં ભરો એવું હતું એટલે ડબ્બો ભૂલતો નહીં બરાબર હા તમારે કઈ લાગવું હે અને વેવણ તમારે કઈ હા ભાઈ તમારે કઈ લાવવું હે દુકાને જવું એક ચટાકા પટાકા લેતા આવજો અરે બાપા સાના ફટાકા ફટાકડા કહેતા જ કરે ના ચટાકા પટાકા વાળા કુરકુરિયા ના આવે હવે એ લેતા એ વાત મોક ને ઓલી કારેલાની વેફર લેતા જેટલે વેવણનું મોઢું થોડું બગડે ને હા, એ તો બહુ પણ પહોંચાડે અરે બાપુ બાપુ હજુ ખાવાનું મોડું થાય આપણે પાર્લેજી બિસ્કિટ લાવો બોખા દાંતે સામા ડબોરીને ખાઈ લેવું વાટે જઈને શું કે ખાવાનું હજુ કઈ ધડો નહીં આપણો એમ અરે પતુ મુરતીય તો એવો હાજર થઈ ગયો ને એ વાત જ જાવ તો શિખર ગાડામાં જેટલી કાચવાઈ ને એમને જ નહીં ખબર કઈ લાગુ હે પૂરતો નહીં આ તો બાપુ સાની સાની બીડી પીતો એક ઘડી લેતા બીજું શું કરવું પીતા નહીં ને અને પીતા નહીં નકર તમને જ મારશે પણ મને લેબડે બાંધીને મારશે તમારે કઈ લાગુ હે વેવાઈ હા વેવાઈ તો તાર વાતી નહીં એવા હક્કા રહીને ઉભા રહે અને ગોર બાપા દુકાને જાઓ તમારું લે એક બાસાને ડબલું લેતો આવીશ બાસરની મારે જરૂર નહીં તારે જરૂર હે નહીં આ તો ગોરણીમાં વખા પડે તો હાજ હવાર બે ઢાંકડા પી જવાના ના ના મારે જરૂર નહીં એવું હે હોવે સારું તો બા હું જાઉં હો બા આવજો એટલે દુકાને જાઉં સમય વર્તા